ગાડી ઓછી નાખો. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ બધા આપણા ભાઈઓ. હાલો જલ્દી પાડો. હું સાઈડમાં રમતો હાલ છે. આપણે તો આવો સરસ મજાના લોકેશનમાં પૂરી ગયા હતા. લાઈ મોરલે આવે, મોરલે આવે, લાઈ મોરલે આવે. આવું કાંક સરસ મજાનું મંદિર છે અહીંયા. સરસ મજાનું અહીંયા લોકેશન છે. આવું કંઈક પંખા અને બધું આમ નવીન નવીન. હા, જોવા મળશે બધું. છેલ્લે સુધી જોડાયા રહીશું. હા, જો હેલિકોપ્ટરનો પંખો અહીંયા ચડાવી ગયો. સમજ રહ્યો આપ? સમજ રહ્યો? રેડી, તમારો ફોટો આવી ગયો. આવું સરસ મજાનું કાંઈક લોકેશન છે ને આમ વરસાદનો આમ માહોલ છે ને આમ ચાલો તો અમે ટિકિટ લેવા જઈએ છીએ બધા ભાઈ. હાલો ભાઈ, આવો ટિકિટ લેવા. હા ભાઈ, જાય છે ટિકિટ લેવા. આવું કંઈક મંદિર છે. છેલ્લે બધું જણાવી ગયું. મજા આવી. કારણ કે આમાં ફરશું ને એટલું બધી લોક થોડોક ઇન્ટરેસ્ટ થશે. ફાઇનલી અમે અંદર આવી ગયા છીએ. આવું બધું કંઈક છે અહીંયા. નવું નવું પાતાળ લોક જેવું આમ થોડું થોડું. હા, જો બધું આ અંદરનું આવું બધું નજારો છે. આવું હાઈવે આપણે એરેજ છે બધા. મજા આવે છે ને અંદર? તમને મજા આવે છે? નજારો છે એટલે આ બધા કોણ છે? હે, આ બધા છે કોણ? આ તો કોઈક નવીન નવીન છે. ઓળખાતું નથી કોણ છે એ. કૃષ્ણ ભગવાન જો માખણ ખાય એવડી મોટી મટકીમાં. અહીંયા સાદી બની ઋષિ છે. અહીંયા થોડુંક ભણવાનું ચાલી ગયું છે આપણી ભાષામાં. આવી જાવ છે, ઘણું જોવાનું બાકી છે. હવે આમાં કોઈને ઓળખતું નથી, પણ આમાં નામ વાંચવું પડે. આ રામ ને લક્ષ્મણ ને આ કોણ છે? આવું છે કાંઈ કાંઈ.
જો ગણપતિ દાદા પરિક્રમા કરે. મહાદેવે પૃથ્વીની પરિક્રમા કરવાની કીધી ને ગણપતિ અને માતા પિતાની પરિક્રમા કરે. જો ને આ ઉપર કોણ છે? આ ઉપર કોણ છે? કાર્તિક છે. અહીંયા પરિક્રમા કરી તો ગણપતિ અહીંયા ફરી ગયા. તો ચાલો આપણે થોડાક આગળ જાય. એટલે અહીંયા બીજા દાદા અહીંયા સીતા માતાનું હરણ કરી લીધું રાવણે. कौन है ये लोग? कहाँ से आते हैं? રાવણ. તો ચાલો આપણે નેક્સ્ટ લોકેશન. અહીંયા જો રાવણ ગયો. ના પ્રભુ શ્રી રામ. ના આપણે આયા પોતે. અહીંયા આખું મહાભારત રચાયેલું છે. તમે આમ જોવો ને, જે જોવું હોય ને અહીંયા મળી જાય મહાભારત છે. આ પંખો જો અહીંયા આવડા પંખા છે. અહીંયા ભાઈ રામચંદ્ર નિર્માણ કર્યું. આ હનુમાનજી અને આ બધા જો અહીંયા રામ સેતુ બનેલું છે. આ બધા ઓરિજિનલ પથ્થર જો પાણીમાં તરે ને એ બધા. આ મહાદેવને અહીંયા શિવલિંગ છે. અહીંયા તો થોડુંક આવું કામ છે. અહીંયા જો આ બધું પણ બતાવ્યો જો કે કેવી રીતે આ બધું થયું હતું. એ બધું આમાં બતાવે. ચાલો આમાં બતાવીએ. આમાં વધારે અહીંયા જો કાકા કોકામાં હે મુન્નાભાઈ, પેલા કાચમાં કોકે ઘડિયાળ નાખી દીધી. જો આ કાચમાં કોકે ઘડિયાળ નાખી દીધી. હવે આ કેમ કેડ્યો? આ ખાટલો આમાં ગળી ગયો તો. હવે તમે જ કહો આમાં. એટલે આ જો અમારું ના હોય તો નખરા કરવા બધી. એટલે ભાઈ આ ટેકનોલોજી છે. હવે હા ભાઈ તમે જ કહો આ ઘડિયાળ કેમ આમાં નાખી હોય તો? ઓહ એવું છે. પડે અહીંયા હાલ તને દિવાલ બતાવું. પડશું ને ફોટા પડાવે છે. મુન્નાભાઈ ઓલી દિવાલ તોડવાની. હાલો હાલો અંદર નવા ને બધાને મોકલો. આમાં જો કાક આવું છે અંદર બધું. જો આમાં નિરાતે જોઈને હાલવું પડે. તો આમાં બધું આમ છે ને. ક્યાં જવાનું છે? આ બધું પેકિંગ છે. કઈ બાજુ જવું? આપણે એમ બારું નીકળવું તો એ તો બધું અહીંયા જો ખેતીવાડી આવી. જો આખું ગામડું છે અહીંયા. જો ઓહ હેલિકોપ્ટર આવી. ધ્યાન રાખજો કઈ ક્રેશ ન થાય. એમાં ઓઇલિંગ કરાવવું પડે. અહીંયામાં વાયુ શું? આ માંડવી વાય લાગે. જો માંડવી છે અને આ જો બધું ફુદીનો વાયો બોલો પીરો છે. ફુદીનો છે એમ? ઓલું ટ્રેક્ટર કોનું છે? આપણું ભારત નથી એવું છે. આમાં ઘણું રખડી હતા પૂરું થાય. હા આ નજારો તો જો આમ કાંજો ઓલું દૂરમી શું આયા જરૂર અહીંયા ફોટો પાડ. એટલે અહીં છત્રી આવી. છત્રી થોડી છે, દૂરબીન છે. હવે આપણે અહીંયા ઘણું ખરું ફરી લીધા. તો હવે તમને વિડીયો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
આપણે અહીંયા બ્લોગ હવે પૂરો કરવાનો છે. નેક્સ્ટ બ્લોગ બનશે, વાર લાગશે, સારું હશે, ખાસ લોકેશન તો બનાવશું. અત્યારે